વિવેકભાઈ, આ રાધે મોબાઈલ તમે ચલાવો છો, 7 મહિનાની અંદર એવો તો કયો બિઝનેસ કરી લીધો કે તમે કે 12,000 ફોલોઅર્સ થઈ ગયા અને દર વખતે નવી નવી વસ્તુઓ માટે તમે ઓફર કરતા હોય છો? રાજેશભાઈ, આપણે ઓફર એવી કરીએ છીએ જે કસ્ટમરને રોજિંદા જીવનમાં કામ આવે એવી ઓફર લાવીએ છીએ. એટલે આપણે ફોલોવર્સ કઈ મેટર નથી કરતા. બરાબર. આપણે રીલ્સ મૂકતા હોય, અપલોડ કરતા હોય, સ્વાભાવિક છે, તો ફોલોવર્સ તો આવવાના જ છે. ઓફર આવે. અત્યારે જસદણમાં તમે માની લ્યો ને 250 થી 300 મોબાઈલની શોપ છે. ઘણા બધા એવા મોબાઈલના ઓનરો છે જે ઓફર મૂકતા હોય છે. પણ આપણને કસ્ટમરનો પ્રેમ એટલા માટે મળ્યો છે કે આપણે ઓફર એવી રાખીએ છીએ જે કસ્ટમરને આપણે જે વસ્તુ આપીએ છીએ એને રોજે 2 કલાક 3 કલાકે એ વસ્તુ કામ આવવાની છે. માની લો કે અત્યારે હું 6D ટફન સાથે લેમ્પ ફ્રી આપું છું, તો એ માણસોને રોજિંદા જીવનનો ઉપયોગી છે એ લેમ્પ. એવી અવનવી ઓફરો હું લાવતો જોઈ છું. 7 મહિનાની અંદર મેં 60 થી 70 ઓફર લાવી. તો એ ઓફર હું ફરીથી પાછી રિપીટ નથી કરતો. અને કસ્ટમરને કંઈક અત્યારે રોજ ને રોજ નવું નવું જોતું હોય છે, તો અત્યારે કસ્ટમરને આપણે એવું અપડેટ આપીએ છીએ કે એને રોજ કંઈક અલગ આપીએ. દર અઠવાડિયે મારી કંઈક નવી ઓફર હોય છે અને એ માણસોને કામ આવે ને એવી જ ઓફર હું રાખું છું. અત્યાર સુધી આપણે વિવેકભાઈ કઈ પ્રકારે ઓફર કરી છે કે લોકોને ગમી હોય? અત્યારે મારી જે લેમ્પ વાળી ઓફર છે ને, જે 99 રૂપિયાના 6D ટફન સાથે હું હેવલ્સ કંપનીનો 1 વર્ષની વોરંટી વાળો લેમ્પ ફ્રીમાં આપતો હતો, એ ઓફરમાં મને કસ્ટમરનો ખૂબ જ પ્રેમ મળ્યો એમ. અને અત્યારે હું સિઝન વાઇઝ પણ ઓફર લાવતો હોઉં છું. તો શિયાળાની અત્યારે જે સિઝન ચાલે છે એમાં ટોપી ને માસ્ક ની ઓફર રાખી. જોયો છે, એ પણ વાયરલ થયો છે. એ વિડીયોમાં પણ મેં 1500 થી 1600 જેવી ટોપી ને માસ્ક નો એ ઓફરમાં સેલિંગ કરેલું 1 મહિનાની અંદર. તો આવી અલગ અલગ ઓફરો સિઝન વાઇઝ ને એવી રીતના હું લાવતો હોઉં છું. એટલે કસ્ટમર એવી રીતના અમે કસ્ટમર હારે બંધાયેલા અને કસ્ટમર અમારી હારે બંધાયેલા. એ આ ઓફરના લીધે, ઓફર તો બધે બહુ બધા રાખતા જ હોય છે, આપણે અલગ જ ઓફર હોય. જે શું કહેશો હવે આગલા દિવસમાં કેવી ઓફર આવશે? હવે તો શિયાળો પૂરો થવામાં છે, હવે તો કંઈક નવું લાવવું પડશે ને? એમાં એવું છે રાજેશભાઈ, ઘણા બધા કસ્ટમર એવા હોય છે કે જે કંઈક એને વસ્તુ જોતી હોય, વસ્તુ લેવા માટે કેપેબલ નથી હોતા. તો અત્યારે મારો પ્લાન એવો છે કે હું કંઈક એવી ઓફર લાવું કે કસ્ટમરને, કોઈ કસ્ટમર એવા હોય કે એને ફોન લેવાનો અત્યારે એના માટે પૈસા ન હોય. બરાબર છે. તો અત્યારે મારા માઇન્ડમાં એવું છે કે હું કસ્ટમરને ફોન કઈ રીતના ફ્રી આપી શકું. ઓકે વિવેકભાઈ, આ મોબાઈલનો બિઝનેસ સિલેક્ટ કરવાનું કારણ શું? પણ તમને ખ્યાલ છે કે આ મોબાઈલ કોણે બનાવ્યો છે? રાજેશભાઈ, 1973 ની અંદર માર્ટિન કુપર, જે ભીષ્મ પિતા કહેવાય મોબાઈલ ડિવાઇસના, એમણે આ મોબાઈલ બનાવેલો છે. અને તમે અત્યારે જુઓ ને, અત્યારના માર્કેટ પ્રમાણે તો દર 2 થી 3 સેકન્ડે હજારોની સંખ્યામાં મોબાઈલનું સેલિંગ થાય છે. બરાબર છે. એટલા માટે આપણે આ બિઝનેસ સિલેક્ટ કર્યો છે. જે અત્યારે તમારી પાસે મોબાઈલ છે, બરાબર, તમે 1 વર્ષથી મોબાઈલ લીધો તો તમારે એની અંદર કોઈ ને કોઈ એસેસરીઝ છે, ચાર્જર છે, કેબલ છે, કોઈ પણ વસ્તુ તમે એમાં ચેન્જ કરતા હોય છો. વિવેકભાઈ, ટિકટોક બંધ થઈ ગયું તે પહેલા પણ તમારા બહુ બધા ફોલોઅર્સ હતા. આ બંધ થઈ ગયા પછી શું લાગે છે તમને કે નુકસાની કે? ના રાજેશભાઈ, એમાં ટિકટોકમાં તો ફોલોઅર્સ હતા, મારે 1 મિલિયન જેવા ફોલોઅર્સ હતા. પણ ટિકટોક બંધ થઈ ગયું પછી અમે સોશિયલ મીડિયામાં એટલું બધું ધ્યાન બહુ ઓછું દીધું છે. જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે. ત્યારે ટિકટોક વધારે હાલતું, એટલે ટિકટોકમાં જ વધારે લોકડાઉન હતું એ સમયે. ત્યારે લોકડાઉનમાં વિડીયો બધા કોમેડી વિડીયો ને એવું બધા બનાવતા હતા ને એવું બધું બનાવતા હતા. એટલે ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં બહુ ઓછું ધ્યાન દીધું. એટલે અત્યારે થોડુંક કેવડાવે. અને આપણે આ 7 મહિનાની અંદર 12K ફોલોઅર્સ આવ્યા રાધે મોબાઈલમાં. એ આપણે આ ઓફરના કારણે આવ્યા છે. કઈ જગ્યાએ આપણી જે ઓફિસ છે? પહેલી શોપ આપણી છે જસદણમાં, સરદાર ચોકમાં, અને બીજી બ્રાન્ચ અત્યારે ચાલુ કરી છે આટકોટ છે, નવા બસ સ્ટેશનની સામે. હજી આપણો 3જી બ્રાન્ચ કરવાનો પણ આઈડિયા છે, એની પ્રોસેસ ચાલુ છે બાબરાની અંદર. વિવેકભાઈ, મોબાઈલની શરૂઆત અત્યારે બિઝનેસ તો કરો છો, પહેલા શું કરતા તમે? રાજેશભાઈ, આપણે સ્ટડી પૂરું કર્યું. મેં સ્ટડી પૂરું કર્યા પછી હું રાજકોટ CNC નું શીખવા જતો હતો. CNC નો કોર્સ કર્યો મેં 6 મહિના સુધી. CNC નો કોર્સ કર્યા પછી હું 5,000 રૂપિયામાં
સીએનસી ના કારખાનામાં જોબે લાગ્યું. બરાબર. પછી ત્યાં 1 થી 1.5 વર્ષ જેવું મેં જોબ કરી 5000 અપડાઉન કરતો હતો જસદણ થી રાજકોટ. પછી જતા જતા 1 વર્ષ જેવું જોબ કર્યું, પછી મૂકી દીધું. પછી મેં ઓનલાઈન નું ચાલુ કર્યું, જે આપણે મીશો છે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એમાં નિષ્ફળ ગયો, એટલે એ ધંધો મેં મૂકી દીધો. પછી હું એવું થતું હતું કે 5-6 મહિના હું સતત બધું શોધતો હતો કે કયો ધંધો કરવો, શું કરવું. હું યુએઈ ગયો, ત્યાં મેં બેડ સ્પેસનું એનું ચાલુ કર્યું હતું, જે છોકરાઓ જોબ કરવા આવતો હોય એને રહેવા માટેનું બેડ સ્પેસનું. પણ એમાં મને બહુ બધો રિસ્પોન્સ ન મળ્યો, એટલે ત્યાં હું 6 મહિના રહ્યો. પછી ત્યાંથી પાછો આવતો રહ્યો ઇન્ડિયા. પછી અહીંયા 2 થી 3 મહિના જેવું મેં વિચાર્યું કે શું કરવું એમ. અને એ સમયે મારે મેરેજની પણ વાત ચાલતી હતી. મેરેજની વાત ચાલતી હતી અને મારી પાસે કોઈ બિઝનેસ નહોતો, કઈ ધંધો નહોતો કે કઈ કામ નહોતું. બરાબર. એટલે એવા સમયગાળામાં એક સમય એવો આવ્યો કે મારી સગાઈ થઈ દિવાળી 2 વર્ષ પહેલા દિવાળી ઉપર. પછી હું રાજકોટ ગયો, મારા વાઈફ રાજકોટના, એટલે ત્યાં ગયો ને મેં ઓનલાઈનનું ચાલુ કર્યું પાછું ફરીથી. ઓનલાઈનમાં કીધું આમાં થોડુંક આપણે કેનું ઓનલાઈન કરતા હતા તમે? આપણે મીશોમાં જ્વેલરી છે એનું, ફ્લિપકાર્ટમાં છે ઇમિટેશનમાં, પછી પ્લાસ્ટિક વેરનું, કિચન વેરનું છે, એ બધી પ્રોડક્ટ હું રાખતો હતો. બરાબર. એટલે પછી ત્યાં પણ મને સફળતા ન મળી. પછી બધી બાજુથી આપણે આમ કહેવાય ને કે આમ ભાંગી ગયા હતા. એક તો સગાઈ થઈ ગઈ હતી, મેરેજ હતા, સામેવાળા લોકોને પણ એમ થાય કે આ છોકરો તો કઈ કરતો નથી. બરાબર છે. પછી એક દિવસ મારી ત્યાં રાજકોટ ઓફિસ હતી ને, ત્યાં મારા વાઈફ આવ્યા. ઓકે. મારા ખીચામાં 200 થી 300 રૂપિયા હતા. ઓકે. અને અમે જમવા જવાનું હતું, મને કે આપણે જમવા જવું છે. બરાબર. એટલે પછી મારા પાસે 200 થી 300 હતા, એટલે મેં કીધું આને જમવા કઈ રીતના હું લઈ જઈશ એમ. હાજી. પૈસા તો હતા નહીં જમવા જવાના. બરાબર. એટલે પછી જમવા તો ગયા અમે હોટલમાં. બરાબર. પછી મારા એક ફ્રેન્ડને મેં ફોન કર્યો, એનો પણ મારા ખરાબ સમયમાં બહુ બધો સપોર્ટ હતો. મેં કીધું તું ફટાફટ મને ગૂગલ પે કર, હું તને પાછા આપી દઈશ. એવા તો 5 ફ્રેન્ડ તો રાખવા જ જોઈએ કે સંકટ સમયમાં આવી શકે. એટલે એને મને ગૂગલ પે કર્યા ને એ રીતની આખું પછી પ્રોસેસ, એ રીતના એને ગૂગલ પે કર્યા મને પૈસા, અને પછી હું જમવા લઈ. આવા સમયની અંદર મેં એવા આગળ મોબાઈલની શોપ કરીને ત્યારે આવો સમય મેં કાઢેલો. ઘરમાંથી મને સપોર્ટ, ફેમિલીમાંથી મને સપોર્ટ મળ્યો ખૂબ સારો. મારા પપ્પાનો, મારા મમ્મીનો, બધાનો ખૂબ સારો સપોર્ટ હતો. અને એ સમયમાં પછી મારા વાઈફને ખબર પડી કે ઘણા ટાઈમ પછી અમે જમવા ગયા હતા ને, એ ઘણા ટાઈમ પછી મેં એની વાત શેર કરી. તો ત્યારે હજી મારા મેરેજ નહોતા જ થયા. પછી એને પણ મને એવો સપોર્ટ આપ્યો કે કાંઈ વાંધો નહીં, તમારા પાસે પૈસા ન હોય ને ત્યારે હું તમને આપીશ. બરાબર. એટલે ફેમિલી સપોર્ટ મળ્યો, મારા વાઈફનો સપોર્ટ મળ્યો, બધાના સપોર્ટ મળ્યા. પછી મેં પાછું મોબાઈલનું વિચારીને મોબાઈલને આ દુનિયામાં પાછો આવ્યો ને અત્યારે આપણે બધું ઓલ સેટઅપ છે. અત્યારે હાવ કમ્પ્લીટ સેટઅપ. હા, અત્યારે બધું ઓલ ક્લિયર. પરિવાર તે તમારા વાઈફ છે, તમારા પપ્પા છે, એ હવે તો નથી કહેતા ને કે ભાઈ તું કઈ કરતો નથી? હવે નથી કહેતા. હવે તો એમ કે છે કે તું જે કર એ બધું અમને મંજૂર છે એમ. પેલા તો એવું કહેતા કે ભાઈ આ કરમાં પૈસા નથી, પૈસા ક્યાંથી લાવીશ, શું કરીશ, એવો બધો પ્રશ્ન થતા હતા. પણ હવે તો મને પૂછીને કે શું કરવું એમ. પેલા મારે ઘરે પૂછવું પડતું, હવે મને પૂછે છે કે શું કરશું આમાં, આ વસ્તુનું આમ કર્યું તો શું થાય એમ. વિકટ સમયમાં કઈ રીતના તમે બહાર નીકળ્યા, કે કેવો સપોર્ટ રહ્યો? સપોર્ટ મને ફેમિલીમાંથી રહ્યો, મારા ગ્રુપ સર્કલમાંથી બધાનો સપોર્ટ સારો એવો રહ્યો. પણ જે અમુક પળ એવા હતા ને કે હું કોઈને શેર નહોતો કરી શકતો. જેમ કે મેં તમને આ મારી વાઈફનું કીધું કે જમવા જવાના પૈસા નહોતા, ત્યારે તો મેં મેનેજ કરી લીધું, હેન્ડલ કરી લીધું, પાછી પાની નથી કરી એમ. બરાબર. ઘણા ઓલી કહેવત છે ને કે સિંહ 2 ડગલા પાછળ હાલે ને તો એમ ન માની લેવું કે હારી ગયો છે. 2 ડગલા આપણે કુદરતે આપણે પાછળ હાલવાના હતા, એટલે 2 ડગલા પાછળ હાલીને અત્યારે આપણે છલાંગ લગાવી છે, રાધે મોબાઈલની શરૂઆત કરી, એમાં આપણે અત્યારે સફળ રહ્યા. વિવેકભાઈ, તમને ક્યારેક કોકે એમ તો કીધું છે કે આ મોબાઈલના ધંધા રહેવા દો, ન કરાય, એમાં તમારું શું કહેવું છે? એમાં એવું છે રાજેશભાઈ,
મોબાઈલનું મને ઘણા બધાએ કીધું કે આવા રમકડા ન વેચાય ને આવું કઈ એસેસરીઝ ને એવું મોબાઈલનો ધંધો ન કરાય. એ તો અત્યારે બધે બહુ બધા એ બધા બરાબર છે. પણ એ બધાને મેં ઇગ્નોર કર્યા છે. ઇગ્નોર કર્યા એટલા માટે કે મારે કંઈક અલગ જ પબ્લિકને કંઈક અલગ જ દેખાડવું છે. કારણ કે મારા માઇન્ડમાં એવો કોન્સેપ્ટ હતો કે મારે ઓફર ઉપર જ આખી શોપ ચલાવી છે. ઘણા બધા આપણે યુટ્યુબમાં જોઈએ છે કે ભાઈ બહુ મોટી ઓફર હોય તો એમાં તમને કહું કે લોકો સમાતા જ ન હોય દુકાનની અંદર. હા, એવું પણ બની જાય. એટલે એવું ક્યારે બન્યું છે તમારે ક્યારે? હા, અમારે અત્યારે ઓફર ચાલુ હોય ત્યારે એ જ પ્રોબ્લેમ છે. હું તમને આ વિડીયો બતાવીશ એનો. સીસીટીવી ફૂટેજ છે મારી પાસે. એ વિડીયો મારા આઈડીમાં મેં અપલોડ કરેલો છે કે કસ્ટમર અંદર તો ન સમાતા હોય, બહાર રોડ ઉપર પણ ટ્રાફિક થઈ જાય છે, એવો પ્રશ્ન પણ આવી જાય છે. ઓફર એવી હોય છે ત્યારે. હવે બીજું એ કહું, તમારા મિત્ર ભાઈબંધો એવું ક્યારે કીધું કે ભાઈ અત્યારે તમારી શોપ બહુ સારી ચાલે છે પણ શરૂઆતમાં એવું કીધું કે ભાઈ આ તારેથી ન થાય એમ? હા, એવું ઘણા બધાએ કીધું કે આ તું ઓફર રાખે તો તારી પાછળ વધે છે. હા, તો આ ધંધો રહેવા દે, આ બંધ કરી દે. બરાબર. હા, એટલે મને તો ખબર જ હતી કે આ વસ્તુમાં આટલો પ્રોફિટ છે, આ વસ્તુને હું આટલો ઓછા માર્જિનથી વેચીશ, કસ્ટમરને ફાયદો થશે, કસ્ટમર આવશે, અમારો બિઝનેસ ગ્રો થશે. એ રીતના મેં આગળ વધ્યો હું. Yeah.